गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया से 10:30 नहीं 11:15 थी गया। हालो 11:15 वागी गया। अमारे जाऊँ से गोपनाथ पण वाइट जोई गाम में आवे मारी बेनपणी अने मारा मामा छोकरी बेनपणी है मामा छोकरी है। हालो तो मारी मम्मी जो तैयार थईने आवे सामथी तैयार अमे तो कहीं नहीं थी गयो। वाइट जोई इको आवे ने तो पछी जाए अने ऑटोमेटिक है ने भोळानाथनो शुं कहेवाय हुकम थई गयो। जवानुं थई गयुं नकर घड़ीक में अमे निकળી ना हगी के पण जो आज मार दीकरी बे निकળી जाई। फटाफट रोटला गळ्या शाक कर्युं जयदीप हाटू एक हाटू अने जस्मीन तो रियो है एटले फरार करवानुं छे अने अमे बे रियो एटले अमारे फरार छे। तो हालो जाई पछी मळीए थोड़ा फोटा बोटा पाड़ी लई। जय श्री कृष्ण, जय माताजी बधाने अने हर हर महादेव, हर महादेव बधाने। अने हालो आपणे जईशी गोपनाथ दादाई कारण के आपणे कई नक्की नहोतुं मनमा नहोतुं अने हुकम थी एनो हुकम थयो एटले परियाण थयुं तो गाममांथी बाईओ आवे छे। 11:05 ની વાર है। आरती जो बपोरे होय ने आरती टाणे पुगी जाय तो कलाकनो रस्तो होय मांड। हां कलाक एक में ईको होय तो पुगी जाय। अने जो અહીંથી है ने ઝૂમ કરીને બતાવ દઉં गोपनाथ दादा अने પછી ત્યાં જઈને આપણે વ્લોગ બનાવીએ। જો 5x ઝૂમ માર્યું जो આમ દેખાય સામે સામે ત્યાં આપણે જાવું છે। ત્યાં આપણે જવાનું છે। હા પણ આમ ફરીને જાય ને એટલે 1 કલાક તો નીકળી જાય। એ થોડું કામ કે મોડું પરિયાણ થયું એટલે મોડું થઈ ગયું ને કે 10:30 વાગે નીકળવાનું। હાલો તો માર મમ્મી ને ભત્રીજી આવે ને તો પછી જાય। હા હવે જો ગામમાંથી છોકરીઓ આવે જ છે તો પછી ત્યાં જઈને તમને અને જો અમાર મમ્મીનો લુક કેમ બાકી છે મસ્ત જોરદાર। વાહે ઉકેડો આવે ખેડુ ભાઈ ने तो હોય ને ઉકેડીમાં કામ। चलो तो है ना आवे એટલે નીકળી જાય ફટાફટ અને મસ્ત મજાના દર્શન કરી આવીને અંદર લગભગ તો છૂટ હે વિડિયો ઉતારવાની તો તમને બધાને દર્શન કરાવી। આ બીજી ફેર આપણે જાય 2 વર્ષ પહેલા ગયા હતા ના। नाना पड़े भले भले मुफा जा बिचारा इतनी बात ए इनके भले रोगा पानी पी ले जो पर ए पानी पी ले हालो लोगो हाले नाना एमा परसा नाना पड़े बिचारा हालो तो जो चढ़वानी शुरुआत करी है डूंगर जो हजी कटलू ऊंचू है એટલું આપણે ચડવાનું હાલી અને જો બાઈ આવે પાછળ હર હર મહાદેવ હર મહાદેવ। હાલો તો જઈ તડકો થઈ ગયો કા તમે ફર્સ્ટ ટીંગાડ્યો છે આજ ફર્સ્ટ ટીંગાડ્યો।
આમ વાદળા ને હેઠા આવી ગયો એવું લાગે હવે. એક બોલાઈ બાકી રહી પછી પૂગી જાઉં. જ્યાં પહોંચ્યા બસ થોડુંક મંદિર છે છઠ્ઠું બાકી. શ્વાસ ચડી ગયો હાવ. જો કેવા જીનકા જીનકા વાહન દેખાય હાવ અહીંથી. છેટ આપણે ક્યાંક વાંથી ચાલુ કર્યું હતું અને મારી મમ્મીની જો ઊભી રહી ગયો આકડા આગળ. જો કેવા ડુંગરું છે હાવ. અને અહીંથી સીડી છે પણ સીડીથી વધારે વહેમું લાગે ચડવું. હાલો તો હવે જાય છીએ આપણે પાછા. અને આ પાછી ખેરે જવામાં બહુ વાંધો નથી આવતો, ચડવામાં જ થોડુંક ઓલું લઈ ગયું હતું. હજી આપણે આમ ઓલી સાઈડ તો ગયા નથી ફોટા પાડવા. જો કેવા મોટા મોટા પથ્થર ને છે, બહુ મજા આવી આજ. જો કેવો મસ્ત વ્યૂ છે. હાલો તો જઈ પાછા જવામાં મજા આવે નહીં મમ્મી? હાલવા જાય ને તો ધોડાઈ જાય છે. હા તડકો બહુ છે, ફૂલ તડકો છે નહીં? નકો તો સકર આવે. હાલો તો હવે જઈશી આપણે પાછા ઘરે. અને હજી તો ઘણું માણસ આવકમાં છે. આ સવારનું એટલું માણસ છે જાણે મેળો ભરાણ હોય ને એવું લાગે. અને અહીંથી બહુ ઊંચું છે એમ તો.
તો વાગી ગયા છે 4:30 અને ગોપનાથથી આવતા રહ્યા ને ગુવાણા બોલાય જો ઊભા બધા નાસ્તા લીધા છે ને હવે જવું છે કાશી વિશ્વનાથ. અહીંથી રસ્તામાં જ આવે છે અહીંયા દર્શન કરતા જઈ ને નાસ્તો કરતા જઈ પછી ઘરે જઈ 5 ઉપરથી જાય લગભગ ઘરે પૂછશું ને તો હાલો ફટાફટ છે ને બધા આવે ને આપણે જો પેલી તો શેરડીનો રસ પીધો છે બધે અને વેફર ને ઠંડા ને એવું લીધું ભેગું જઈને પછી બધા નાસ્તો કરશે. હાલો તો હવે બધા આવે ને એટલે જઈ ફટાફટ નીકળીને કાલે છે ને એડિટિંગનું મોડું થાય અને આજે આપણે ફરાળી વડા બનાવવાનું છે પણ એ ને કાલના વ્લોગમાં આવશે કારણ કે પુગાણ નહીં થાય બધી જો એ બનાવવા બેહીને તો પછી એને વ્લોગનું મોડું થઈ જાય એડિટિંગનું. ચાલો તો પછી વ્લોગ કન્ટિન્યુ કરી અને જઈને જો મારી મમ્મી છે ને ભાંગનો પ્રસાદ લઈ આવે છે અને આ કંઈક હવન ચાલુ છે. હાલો મિત્રો તો જુઓ વાગી ગયા છે 5 અને હવે અમે આવ્યા છે કાશી વિશ્વનાથ દર્શન કરી મસ્ત મજાના જો ઝાડવા છે ને બધા બેઠા છે અહીંયા. હાલો કીધું રસ્તામાં હે દર્શન કરતા જઈ પાછું તો હુકમ કંઈ થાય એટલે આવ્યા છે જો કાશી વિશ્વનાથના મંદિરે મસ્ત મજાના ઝાડવા છે ઘણા બધા માણસો આમ બધા બેઠા છે અને અહીંયા એ મજાનો મોટો વડલો છે ને અહીંયા બધી બેઠી છે